તો ગાઈસ અત્યારે આવી ગયા છે તુલસી. તો ગાઈસ ફાઇનલી આવી. તો ગાઈસ અત્યારે જઈએ ગુડ મોર્નિંગ. તો ગાઈસ અત્યારે અમે ગતિજે જઈએ છીએ નાસ્તો કરવા માટે બહાર. ગાઈસ આની પણ એક ચેનલ છે ભરૂચ બ્લોગર, તો એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. લિંક એની ડિસ્ક્રિપ્શનમાં આપું છું, તો પ્લીઝ બધા જઈ એને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈસ અત્યારે જઈએ છીએ અમે. તો ગાઈસ અત્યારે આવી ગયા છે તુલસીધામ. આ છે અમારા ભરૂચનું માર્કેટ. અહીંયા રાતે દરરોજ શાકભાજીનું માર્કેટ ભરાય છે અહીંયા દરરોજ. તો ગાઈસ અત્યારે આવી ગયા છે મસાલા પાવ ખાવા માટે અહીંયા ભરૂચના ફેમસ. તો ગાઈસ અહીંયા મસાલા પાવ આવી ગયા છે. મસાલા પાવ ખાઈએ અને ભાઈ મળીએ તમને. ચાલો ખાઈ લઈએ મસાલા પાવ. તો ગાઈસ ફાઇનલી મસાલા પાવ ખાઈ લીધા છે અને અમે બે આવ્યા હતા અહીંયા. હવે અત્યારે જઈએ છીએ ઘરે. ઘરે આ જો નવરાત્રિનું બધું સામાન આવી ગયું છે ગર્લ્સ માટે. અને આ છે અમારી ભરૂચ સિટી. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે ઘરે. તો ગાઈસ અત્યારે જો વાદળ આવી ગયું છે. હવે વરસાદ આવશે હવે. તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે જો. સબ ગાઈસ ગુડ ઇવનિંગ. તો ગાઈસ અત્યારે જઈ રહ્યો છું શોપિંગ. તો ગાઈસ અત્યારે શોપિંગ આવી ગયો છું અને વરસાદ ચાલુ થઈ ગયો છે. तो गाइस ये रहे अपने दो डॉगेश भाई. हेलो डॉगेश भाई, ये दोनों ही अपने ही है. तो गाइस शॉपिंग ये थी લોટ લેવાનો હતો તો લઈ લીધો છે અને હવે જઉં છું જલ્દી ઘરે, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે બરાબરનો. હવે જલ્દી ગાઈસ ઘરે જવું પડશે. જો તો ગાઈસ અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે ને અત્યારે મેં સુમિત બેઠા છે અહીંયા અને રીલ્સ જોઈએ છે અત્યારે બેઠા. અને ગાઈસ આજે આપણા સુમિતભાઈનું બ્રેકઅપ થઈ ગયું છે. તો એના માટે બેડ ન્યૂઝ પણ મારા માટે ગુડ ન્યૂઝ છે. ભાઈ નાચો. ભાઈનું આજે બ્રેકઅપ એટલે આપણા તરફથી પાર્ટી આજે. તો ગાઈસ અત્યારે જઈએ છે, ખબર નહીં કઈ જઈએ છે. સુમિત જતો હતો એટલે બેસી ગયો છે જોડે, ખબર નહીં આ કઈ જઈએ છે. ગાઈસ વરસાદ પડ્યો તો જો પાણી ભરાઈ ગયું છે અહીંયા. સવારે હરખું બતાવીશ. એ જો આપણો બાદલ, ખબર નહીં કઈ જઈએ છે, મને નહીં ખબર. તો ઘેરથી આવતો હતો તાજા તો હું બેસી ગયો છું. મેં ત્રણ લો જઈએ છે હમણાં. મચ્છરની અગરબત્તી લેવા આવ્યા હતા. એક અગરબત્તી લેવા હારો અમે 3 જણા આવ્યા હતા. અત્યારે જઈએ છે પાછા ઘરે. અને આજે તો આપણા સુમિતભાઈનું બ્રેકઅપ થઈ ગયો છે એટલે આજે આપણા માટે મજાનો દિવસ છે આજે. તો ચાલો ઘેર જઈને મળીએ. તો ગાઈસ આપણે સુમિતભાઈનું ઇન્ટરવ્યુ લઈએ. કઈનું બ્રેકઅપ થઈ ગયું બોલજો. થશે તો ગાઈસ એ બંનેનું થઈ ગયું છે બ્રેકઅપ. થઈ ગયું છે બંનેનું. પેટે બેઠા છે શાંતિથી બંને જણા. જો ખાલી બ્રેકઅપનું ટેન્શન બિચારાને. આનો બ્રેકઅપ થયો છે પણ આ તો બિંદાસ છે. હા આને પેલો ડૂમો ભરાઈ ગયો છે. ડૂમો જો કારના હોય ને 3 કલાકથી આવા અહીંયા બેઠેલો છે.
વાત ના પૂછો. આ લોકો અહીંયા રમે છે, 2 જણા ખબર નહીં ક્રિકેટ રમે છે. અહીંયા બોલ અંદર નાખવાનું કરે છે અમને. તો ગાઈસ હવે કરીશું બ્લોગ એડિટ. તો ગાઈસ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી દીધો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દીધો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.